હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણો આ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 16મા નંબરનો વિડીયો છે. એટલે કે આગળ આપણે ઓલરેડી 15 વિડીયો બનાવ્યા છે, જેમાં જે પહેલાં 13 વિડીયો હતા એમાં આપણે MBBS, BMS એટલે કે આયુર્વેદિક, BHMS એટલે કે હોમિયોપેથિક, BDS એટલે કે ડેન્ટલ, એમ દરેક આપણે ચારેય ફિલ્ડનું આપણે કટઓફ આપ્યું છે. દરેક કોલેજ આપણે એક પણ કોલેજ બાકી રાખી નથી. પછી આપણે 14મા વિડીયોમાં MBBSની દરેક કોલેજની ફી, સીટ અને કઈ યુનિવર્સિટી સાથે જોડાઈ છે એની માહિતી આપી હતી. પછી 15મા નંબરના વિડીયોમાં આપણે જે BMS છે એટલે કે આયુર્વેદિક, એની આપણે ફી, સીટ અને કઈ યુનિવર્સિટી સાથે જોડાઈ છે આપણે સંપૂર્ણ માહિતી આપી છે. ગવર્મેન્ટ કોટાની કેટલી ફી છે, મેનેજમેન્ટ કોટાની કેટલી ફી છે, આપણે સંપૂર્ણ માહિતી આપી છે. તો તમારે આ દરેક વિડીયો જોવા હોય તો મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ તમને દરેક વિડીયો મળી જશે સ્ટેપ બાય સ્ટેપ. તો આજે આપણે 16મા નંબરના વિડીયોમાં BDS એટલે કે ડેન્ટલની દરેક જે 13 કોલેજ છે જેમાં 2 સરકારી કોલેજ છે અને 11 પ્રાઇવેટ કોલેજ છે. આપણે લખી દઈએ અહીંયા કે 2 સરકારી કોલેજ અને 11 પ્રાઇવેટ કોલેજ છે. એમાં દરેક કોલેજની આપણે ફી અને સીટની માહિતી મેળવીશું. અને જે 17મા નંબરનો વિડીયો આવશે એમાં આપણે બાકી રહેલ BHMS એટલે કે હોમિયોપેથિકની આપણે સીટ અને ફીની માહિતી મેળવીશું. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે સૌપ્રથમ જોઈએ તો 2 સરકારી કોલેજ છે. પહેલી છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 125 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટાની 18 સીટ અને સ્ટેટ કોટાની 107 છે. ઓલ ઇન્ડિયા કોટામાં બહારના રાજ્યના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે અને ગુજરાતના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે. અને જ્યાં ગવર્મેન્ટ કોટા એટલે કે સ્ટેટ કોટાની સીટ છે એમાં માત્ર ગુજરાતના જ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. પછી આપણે ફી જોઈએ તો અહીંયા ગવર્મેન્ટ કોટાની ફી લાખમાં આપેલી છે, એટલે કે 0.20 લાખ, એટલે કે અહીંયા 20,000 ગવર્મેન્ટ કોલેજની ફી છે. પછી આપણે બીજી કોલેજ જોઈએ તો જેનું નામ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં પણ 125 સીટ છે, જેમાં 18 ઓલ ઇન્ડિયા કોટાની અને 17 સ્ટેટ કોટાની. અને ગવર્મેન્ટ કોલેજની ફી 20,000 છે. એટલે કે આ 2 હતી આપણી ગવર્મેન્ટ કોલેજ. હવે આગળ બધી 11 પ્રાઇવેટ કોલેજ આવશે. તો એમાં આપણે જોઈએ તો આગળની કોલેજ છે જેનું નામ છે સિદ્ધપુર ડેન્ટલ કોલેજ, જે દેથડી સિદ્ધપુરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, HNGU સાથે. એમાં આપણે જોઈએ સીટની માહિતી મેળવીએ તો એમાં 125 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 109 સીટ છે અને અહીંયા મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી. આ NRI કોટાની 19 સીટ છે, પણ આ 19 સીટ ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફી જોઈએ તો જો 2 લાખ ફી છે એ ગવર્મેન્ટ કોટાની ફી છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી પણ 2 લાખ જ છે. તમને NRI કોટાની સીટ ખાલી રહે અને તમને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે તો એની ફી પણ તમને અહીંયા 2 લાખ રાખવામાં આવી છે આ કોલેજમાં. પછી આપણે NRI કોટાની ફી જોઈએ તો અહીંયા $10,000 અહીંયા ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 4થા નંબરની કોલેજ જેનું નામ છે AMC ડેન્ટલ કોલેજ અમદાવાદ. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 125 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. સ્ટેટ કોટાની 94 સીટ છે. પછી 13 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 18 NRI કોટાની સીટ છે, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી અહીંયા 5 લાખ છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી 7.85 લાખ, એટલે કે 7,85,000 છે. અને NRI કોટાની ફી અહીંયા $12,000 છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો અહીંયા 5મા નંબરની કોલેજ અમદાવાદ ડેન્ટલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એમાં એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. સ્ટેટ કોટાની 75 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 3.70 લાખ, એટલે કે 3,70,000. પછી NRI કોટાની 4.70 લાખ, એટલે કે 4,70,000. અને સોરી, અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી 4.70 લાખ છે અને NRI કોટાની અહીંયા 7 લાખ ફી છે. એટલે કે આ ગવર્મેન્ટ કોટાની, અહીંયા આ છે એ મેનેજમેન્ટ કોટાની અને આ છે અહીંયા NRI કોટાની ફી છે. આગળ આપણે વધીએ તો આગળની કોલેજ જોઈએ આપણે 6થા નંબરની કોલેજ જેનું નામ છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, એટલે કે CDSRC. એક અમદાવાદમાં છે CDSR છે અને ભાવનગર આગળ આવશે. તો એની આપણે વાત કરીશું. તો આમાં આપણે જોઈએ એમાં તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 75 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને NRI કોટાની 15 સીટ છે,
NRI કોટાની સીટ ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી અહીંયા 3.30 લાખ એટલે કે 3,30,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 6 લાખ છે અને NRI કોટાની ફી અહીંયા 6 લાખ છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 7મા નંબરની કોલેજ જેનું નામ છે ગોયન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. સ્ટેટ કોટાની 75 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ જે ખાલી રહેશે તેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફી જોઈએ તો એમાં જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3.17 લાખ એટલે કે 3,17,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 5.58 લાખ એટલે કે 5,58,000 અને NRI કોટાની ફી એટલી જ છે. પછી આગળની કોલેજની વાત કરીએ આપણે તો કે 8મા નંબરની કોલેજ કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસિટી જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કર્ણાવતી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 16 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 75 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને NRI કોટાની 15 સીટ છે જે ખાલી રહેશે અને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 4.10 લાખ ફી છે એટલે કે 4,10,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 7.40 લાખ એટલે કે 7,40,000 અને NRI કોટાની 10 લાખ ફી છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે 9મા નંબરની કોલેજ જેનું નામ છે ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે કઈ યુનિવર્સિટી સાથે જોઈએ તો ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે. એમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. સ્ટેટ કોટાની 75 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને 15 NRI કોટાની જે ખાલી રહેશે તેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 4.09 લાખ એટલે કે 4,09,000 છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી 8.18 લાખ એટલે કે 8,18,000 છે અને NRI કોટાની ફી 11.64 લાખ એટલે કે 11,64,000 ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 10મા નંબરની કોલેજ જેનું નામ છે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ જે વિસનગર એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે જેમાં ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. ગવર્મેન્ટ કોટાની 75 સીટ છે. પછી મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને NRI કોટાની 15 સીટ છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 3.20 લાખ એટલે કે 3,20,000, મેનેજમેન્ટ કોટામાં 3.60 લાખ એટલે કે 3,60,000 અને NRI કોટાની 4.84 લાખ એની ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ તો કે 11મા નંબરની કોલેજ જેનું નામ છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર જે ભાવનગર મેં તમને કીધું હતું કે CDSRC આ એક અમદાવાદમાં આવેલી છે અને ભાવનગર અહીંયા એક છે અને આ એક. તમારે બંનેમાં ખાસ ધ્યાન રાખવું છે. ચોઈસ ફિલિંગ વખતે બંનેમાં કન્ફ્યુઝન તમને ના થાય એટલે તમારે બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો એમાં આપણે જોઈએ તો આ જે છે ભાવનગરની કોલેજ એ મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. 75 છે એ સ્ટેટ કોટાની સીટ છે, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 2.25 લાખ એટલે કે 2,25,000. પછી મેનેજમેન્ટ કોટામાં 2.70 લાખ એટલે કે 2,70,000 અને NRI કોટાની 4.5 લાખ ફી છે. તો આગળ આપણે વધીએ તો કે 12મા નંબરની કોલેજ જેનું નામ છે MP પટેલ ડેન્ટલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 40 સીટ છે જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. 30 છે એક સ્ટેટ કોટાની સીટ છે, 4 મેનેજમેન્ટ કોટાની અને 6 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો અહીંયા જે ફી છે એ ગવર્મેન્ટ કોટામાં 4.44 લાખ એટલે કે 4,44,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી એ 7.50 લાખ એટલે કે 7,50,000 અને NRI કોટાની ફી 8 લાખ છે. પછી આગળની કોલેજ જોઈએ આપણે છેલ્લી કોલેજ જેનું નામ છે 13મા નંબર કોલેજ વૈદિક ડેન્ટલ કોલેજ જે નાની દમણ એટલે કે યુનિયન ટેરિટરીમાં આવેલી છે દીવ અને દમણમાં. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચોઈસ ફિલિંગ વખતે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 15 સીટ છે, 15 સ્ટેટ કોટાની સીટ છે. આમાં મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની એક પણ સીટ નથી અને ઓલ ઇન્ડિયા કોટાની પણ એક પણ સીટ નથી. તો એમાં આપણે ફી જોઈએ તો જો એમાં ગવર્મેન્ટ કોટાની જે ફી છે એ 2.8125 એટલે કે અહીંયા
કેટલી ફી છે? $2,21,250 ફી છે અને એના કોટાની $10,000 છે. પણ અહીંયા સીટ જ નથી તો ફી કેમ આપી છે એ મને કોઈ આઈડિયા નથી. તો અહીંયા આપણે જોઈએ તો ડેન્ટલમાં ટોટલ ગુજરાતમાં કેટલી સીટ છે? 1255 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 36 સીટ છે, જેમાંથી 18 જે પહેલી 2 ગવર્મેન્ટ કોલેજ છે એમાં એક કોલેજમાં 18 અમદાવાદવાળી અને બીજી જામનગર કોલેજમાં 18 સીટ છે. પછી સ્ટેટ કોટાની 984 સીટ છે, જેમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને એડમિશન મળશે. પછી 87 મેનેજમેન્ટ કોટાની ફી છે, જેમાં તમારી ફી વધારે હશે અને 148 એનઆરઆઈ કોટાની ફી છે, જેમાંથી માત્ર 5 થી 10 સીટો ભરાશે. બીજી બધી મેનેજમેન્ટ કોટામાં જ ભરાશે, એ તમારે સ્ટેટ કોટામાં ભરાશે નહીં. અને ટોટલ 1255 સીટ છે. તો બસ આજે તો આપણો વિડીયો જેમાં આપણે ડેન્ટલની કોલેજમાં ફી અને સીટની માહિતી આપી. તો આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે અને ડિટેલમાં તમને આવી રીતે વિડીયો બનાવીને માહિતી આપવામાં આવશે. તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો.